તો નમસ્કાર મિત્રો, કેમ છો મારા વાલા ભાઈઓ અને બહેનો? તમારા બધાનું સ્વાગત છે એક નવા ખાસ વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગલતેશ્વર, અને ગલતેશ્વર ડાકોરની નજીક આવેલું છે. અહીંયા વન ડે પિકનિક સ્પોટ પણ છે અને મહાદેવ ભગવાનનું મંદિર પણ છે. તો તમે જોઈ લો કેવું લાગી રહ્યું છે. ઘણી ખરી પબ્લિક આવી છે. આજે રવિવાર છે તો વીકેન્ડ ઉપર ઘણી ખરી પબ્લિક આવી છે. સારું એવું છે. અહીંયા આગળ પાર્કિંગની વ્યવસ્થા પણ છે. અહીંયા આગળ અલગ અલગ ટાઈપના ફૂડ સ્ટોલ પણ છે અને પાણી એકદમ માપે છે, એટલે કોઈ ડૂબવાની બધી અકસ્માત થવાની સંભાવના નથી. અહીંયા પોલીસની ટીમ પણ છે હેલ્પ માટે. તો તમે અહીંયા આવી શકો છો. લોકેશન હું તમને અહીંયા પિન કરી દઈશ. તો ચલો મિત્રો, પહેલાં આપણે તમને હું બતાવી દઉં. મહાદેવ ભગવાનનું મંદિર છે એ બતાવી દઈશ, અંદર પાર્કિંગ બતાવી દઈશ. અને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ જાતનો ચાર્જ લાગતો નથી, ખાલી પાર્કિંગનો ચાર્જ રહેશે. ઓકે મિત્રો, તો ચલો પહેલાં તમને હું અહીંયાનો નજારો બતાવી દઉં, પછી તમને હું મંદિર બતાવું. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ગલતેશ્વર મહાદેવ મંદિરે, અને તમને એક વસ્તુ બતાવવા માગીશ. તમે એમ કહેતા હશો ને કે સેક્સ એક વસ્તુ ન્યુડિલિટી છે, મતલબ ખરાબ વસ્તુ છે. તો હું તમને બતાવું. અહીંયા જે મંદિર છે ને, એના અંદર જે મતલબ ભીત ચિત્રો છે ને, એ આખા સેક્સ વિશે છે. હું તમને બતાવું તમામ પોઝિશન્સ જે અને એની રિલેટેડ છે. આ વસ્તુ તમને ઘણા ખરી મારી ઓડિયન્સને ખરાબ લાગશે, પણ હું દેખાડવા માગું છું કે આપણો ધર્મ એ ટાઈમે એટલો એડવાન્સ હતો, એટલો સાયન્ટિફિકલી ચાલતો હતો ને, કે અંધશ્રદ્ધા તો અંગ્રેજોને આવ્યા પછી જ આવેલી છે. ચલો હું તમને બધું બતાવું. પછી તમે એકવાર નોટિસ કરશો ને, તો અહીંયા આગળ તમે ખાલી એકવાર ધ્યાન આપો. આ તમને કંઈક ખરાબ લાગતું, મતલબ તમને એટલું સમજાશે નહીં, પણ એકવાર નોટિસ કરો. તમને જોશો તો એક રીતે અલગ અલગ ટાઈપનો છે, જેમાં અલગ અલગ મતલબ સ્ત્રી પુરુષ અથવા બે ટાઈપના પુરુષ હોય અથવા બંને સ્ત્રી હોય. જે સંભોગની જે ક્રિયા છે એ અહીંયા બતાવેલી છે. અને આને નજરપટ્ટું કહેવામાં આવે છે. એ સમયમાં કંઈ પણ મહેલ હોય, કંઈ પણ મંદિરો હોય, એને નજર ન લાગે એટલા માટે બનાવવામાં આવતું હતું. એક ટાઈપનો અસુર જેવું હોય છે. અહીંયા તમામ અપ્સરાઓ છે જે એ સમયમાં ઇન્દ્રલોકમાં હતી, જે નાચતી હતી. એ સમયની જે સ્વપ્ન સુંદરીઓ હતી, એમના જે આકૃતિઓ દોરેલી છે. એ વખતની કલા કારીગરી તમે જોઈ શકો છો. આ રેતીલા પથ્થરની બનાવટ છે. જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ આ ખાર ખાઈ રહ્યા છે, પણ બનાવટ અદ્ભુત છે. ત્યાં સામે તમે કીચક પણ જોઈ શકો છો. દિવાલ ઉપર છે કીચક. અહીંયા નજરપટ્ટું છે. મિત્રો, આ મહાદેવજીનું મંદિર છે. એકલિંગનાથનું મંદિર છે. અહીંયા આગળ અલગ અલગ પ્રકારની આકૃતિઓ છે. આ મંદિર ખાલી બનાવવા માટે પથ્થરનું નથી બનાવેલું. તમે એકવાર આવો, વિઝિટ કરો, એની નાનામાં નાની નકાશી જુઓ, તમને ખ્યાલ આવશે કે એ સમયના લોકો કેટલા આધુનિક હતા, એ લોકોનું નોલેજ કેટલું હતું. અત્યારના જે ઇન્સ્ટાગ્રામમાં જે તમે પડ્યા છો
એ રિયાલિટીથી બહાર આવો, આવી બધી જગ્યાઓ તમે જુઓ, તમને ખબર પડશે કે આપણા પૂર્વજો કેટલા આગળ હતા. તમે જે કહો છો કે બધું વેસ્ટ મતલબ અમેરિકા છે, ફ્રાન્સ છે, યુરોપિયન દેશો છે, એ લોકો પાસે નોલેજ છે, એ તો કંઈ નથી. એ બધું આપણું લઈને ગયેલા છે. તમે જેવું અહીંયા બધી આકૃતિઓ જોશો તો તમને યાદ આવશે. ઓકે મિત્રો, તો એકવાર જરૂર વિઝિટ કરજો. મેં અંદરનું ગર્ભગૃહ પણ તમને હું દેખાડી દઉં છું. ઓકે, તો એ જોઈ લેજો. અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા જ આપણા ધર્મના મંદિરો છે, અલગ અલગ ફરવાના સ્થળો છે, કુદરતી સ્થળો છે, વોટર પાર્ક્સ છે, ગેમ ઝોન છે, બધું આપણી ચેનલમાં વિડીયો જલ્દી આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણા કેટલાક ભાઈઓ આવ્યા છે. ક્યાંથી આવ્યા છો તમે? અમદાવાદથી. આપણે અમદાવાદથી જ આવ્યા છીએ. વાંધો નહીં. કેવું લાગ્યું મંદિરને? કેવી લાગી જગ્યા? એકવાર ખાલી બધા આપણે ઓડિયન્સને સબસ્ક્રાઈબ કરવાનું કહી દો ખાલી. તો મિત્રો, આપણે ગળતેશ્વર ફરી ચૂક્યા છીએ. ગળતેશ્વર ડાકોરથી 15 કિલોમીટરની દૂરી પર છે. લોકેશન ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, તો તમે આવવાનું ભૂલતા નહીં. અને સારું એવું મંદિર છે, તમે એકવાર જરૂર વિઝિટ કરજો. તમને મેં પાર્કિંગ ચાર્જ શો કરી દીધા છે. કંઈ પણ ખૂટતું હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં DM કરી શકો છો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.